चलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 2 अपूर्णांक अने दशांश संख्याओं एनो भाग आपणे 4 एटले के छेल्लो भाग तरफ आपणे आगळ वधी रह्या छीए। हवे जोईए दाखला एमां शोधवानुं कीधुं है कि शोधो। जोईए पहेलो दाखलो 0.2 गुण्या 6। 0.2 गुण्या 6 आ दाखलानी अंदर तमे जोई शको कि दशांश चिन्ह पछी जमणी बाजू एक अंक छे। तो जोईए आपणे तो सौ प्रथम अहींया 0.2 एटले 2/10 दशांश चिन्हने आपणे दूर करीए एटले छेदमां 10 आवशे गुण्या 6 2 गुण्या 6 एटले 12/10 तमने बधाने खबर ज छे आगळ आपणे जोई गया कि ज्यारे दशांश संख्याने 10 वडे भागवामां आवे त्यारे एक दशांश चिन्ह डाबी बाजू खसे। तो तमे अहींया जोई शको कि 12/10 एटले छेदमां केटला है 10 वडे भाग्या है। 10 वडे भाग्या होवाथी एने एक दशांश चिन्ह डाबी बाजू खसવું પડે। कई बाजू खसવું પડે? डाबी बाजू। तो જોઈએ અહીંયા तो અહીંયા डाबी बाजू खसीए तो 1.2 आ एनु शुं આવ્યું? जवाब આવ્યો। ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ। (2.71 ગુણ્યા 5) तो अहींया पण तमे जो दशांश चिन्ह पछी जमणी बाजू 2 अंक आपेला है। तो अहींया पण आपणे जोईए 2.71 गुण्या 5 बराबर 271। हवे दशांश चिन्ह पछी जमणी बाजू 2 अंके एटले छेदमां केटला आवशे? 100 आवशे। 100 गुण्या 5। जो एक अंक होय अहींया जोयुं तमे दशांश चिन्ह पछी एक अंक तो छेदमां 10 आया। अहींया 2 अंक एटले छेदमां 100 आया। बंनेनो गुणाकार करीए तो 271 गुण्या 5 1 गुण्या 5 एटले 5 7 पंचा 35 नो 5 वधी 3 5 दू 10 ने 3 13 1355 छेदमां 100। अहींया तमे जोई शको कि छेदमां केटला आप्या है? 100। तो छेदमां 100 होवाथी 2 दशांश स्थळ कई बाजू खसीशुं? डाबी बाजू। तो छेदमां 100 होवाथी 2 दशांश स्थळ डाबी बाजू एटले के 1 અને 2 एटले आनो जवाब आवशे 13.55। चलो एना पछीनो नेक्स्ट दाखलो जोईए। (211.02 गुण्या 4) तो अहींया पण तमे जोई शको कि दशांश चिन्ह पछी जमणी बाजू 2 अंके। तो अहींया 211.02 अने छेदमां केटला लखीशुं? 100 कारण के दशांश चिन्ह पछी जमणी बाजू 2 अंक होवाथी छेदमां 100 आवशे गुण्या 4 जे आपेला ज छे। हवे बंनेनो आपणे गुणाकार लईए तो 2 गुण्या 4 एटले 8 0 1 गुण्या 4 एटले 4 1 गुण्या 4 एटले 4 અને 2 ગુણ્યા 4 એટલે 8 છેદમાં 100। અહીંયા છેદમાં 100 હોવાથી ડાબી બાજુ 2 દશાંશ સ્થળ ખસવું પડશે કારણ કે છેદમાં શું છે? 100। તો અહીંયા જોઈ શકો તમે કે 1 1 અને 2 તો જવાબ આવશે એનો 844.08 આ એનો જવાબ। ત્યારબાદ જોઈએ
ચોથો દાખલો 2 ગુણ્યા 0.86. તો અહીંયા પણ તમે જોઈ શકો 2 ગુણ્યા 86, દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ 2 અંકે, જમણી બાજુ 2 અંક હોવાથી છેદમાં આપણે કેટલા લખવા પડશે? 100. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 6 દુ 12 વધી 1 8 દુ 16 ને 1 17 છેદમાં 100. છેદમાં અહીંયા પણ 100 તો ડાબી બાજુ 2 દશાંશ સ્થળ ખસવું પડશે તો 1 અને 2 એટલે આનો જવાબ આવશે 1.72. ત્યારબાદ આપણે દાખલા જોઈએ કે દશાંશ સંખ્યા આપેલી હોય અને એને 10, 100 કે 1000 વડે ગુણવામાં આવે ત્યારે દશાંશ સ્થળ જમણી બાજુ ખસવું પડે. જો દશાંશ સંખ્યાને 10 વડે ગુણવામાં આવે તો જમણી બાજુ 1 એકમ ખસવું પડે. જો દશાંશ સંખ્યાને 100 વડે ગુણવામાં આવે તો દશાંશ સ્થળ જમણી બાજુ 2 એકમ ખસવું પડે. અને જો દશાંશ સંખ્યાને 1000 વડે ગુણવામાં આવે ત્યારે દશાંશ સ્થળથી જમણી બાજુ 3 એકમ ખસવું પડે. તો જોઈએ દાખલા આપણે. (1.3 ગુણ્યા 10). પછી બીજો જોઈએ રકમ લખે 36.8 ગુણ્યા 10. (31.1 ગુણ્યા 100). તો અહીંયા જોઈએ 1.3 ગુણ્યા 10. તો અહીંયા તમે જોઈ શકો કે આ દશાંશ સંખ્યાએ એને કેટલા વડે ગુણ્યા? 10. તો જમણી બાજુ દશાંશ સ્થળથી 1 એકમ જમણી બાજુ ખસવું પડે. તો અહીંયા તમે જોઈ શકો એક અહીંયા આપેલું હોય, એક દશાંશ ચિહ્ન અહીંયા આપ્યું હોય તો 10 વડે ગુણી લાય તો જમણી બાજુ 1 એકમ, તો 1 એકમ ખસ્યા એટલે અહીંયા જવાબ આવશે એનો ડાયરેક્ટ 13. બીજો દાખલો જોઈએ. અહીંયા 36.8 ગુણ્યા 10. અહીંયા પણ તમે જોઈ શકો કે દશાંશ સંખ્યાને 10 વડે ગુણ્યા તો જમણી બાજુ 1 એકમ ખસવું પડે. તો અહીંયા દશાંશ ચિહ્ન આપેલું હોય તો 1 એકમ ખસીએ તો 368. એના પછી જોઈએ 31.1 ગુણ્યા 100. અહીંયા 100 આપેલા છે તો 100 આપેલા હોય તો જમણી બાજુ 2 એકમ ખસવું પડે. તો અહીંયા તમે જોઈ શકો 1 એકમ 1 એકમ એટલે 311 થયા અને બીજો એકમ ખસો એટલે ના આપેલા હોય તો શૂન્ય મૂકવી પડે એટલે 3110. ત્યારબાદ જોઈએ 3.62 ગુણ્યા 100. અહીંયા 100 વડે ગુણવાના દશાંશ સંખ્યાને, તો દશાંશ સંખ્યાને તમે 100 વડે ગુણો ત્યારે જમણી બાજુ 2 એકમ ખસવું પડે. તો તમે જોઈ શકો અહીંયા દશાંશ ચિહ્ન અહીંયા આપ્યું હોય 1 એકમ ને બીજો 2 એકમ તો 362. 1000 વાળો દાખલો જોઈએ. (0.03 ગુણ્યા 1000). તો અહીંયા તમે જોઈ શકો 1000 વડે, તો દશાંશ સંખ્યાને જ્યારે 1000 વડે ગુણવામાં આવે ત્યારે જમણી બાજુ 3 એકમ ખસવા પડે. તો જોઈએ અહીંયા દશાંશ ચિહ્ન આપેલું હોય 1000 વડે ગુણ્યા તો 1 પછી 2 અને ના આપેલું હોય તો પછી શૂન્ય મૂકવું પડે. તો અહીંયા તમે જોઈ શકો 0 0 3 1 એકમ 2 એકમ ને 3, બરાબર. એટલે આનો જવાબ આવશે 30.
ત્યારબાદ જોઈએ આપણે એક્ઝામ્પલ, વ્યવહારિક દાખલા છે. લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ અને 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે. અહીંયા એવું કીધું કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો કે જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે. તો આ દાખલાની અંદર તો પહેલાં જોઈએ લંબચોરસનું ક્ષેત્રફળ. તો અહીંયા સમજો કે આ લંબચોરસ છે, એની લંબાઈ આપીએ 5.7 સેમી અને પહોળાઈ આપી છે 3 સેમી. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને પછી જે લંબાઈ આપીએ અને પહોળાઈ આપીએ બંને એના અંદર મૂકી દઈશું તો આપણને જવાબ મળશે. તો જોઈએ આપણે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબચોરસના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. તો આપણે લંબાઈ કેટલી આપીએ 5.7 સેમી અને પહોળાઈ આપી છે 3. બંનેનો ગુણાકાર કરીએ તો 57 ગુણ્યા 3, 7 તરી 21 વધી 2, 5 તરી 15 ને 2 17, 171. પણ અહીંયા તમે જોઈ શકો કે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ એક અંક આપેલો હોય, એટલે આપણે અહીંયા એક દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસવું પડશે. તો અહીંયા જોઈએ આપણે, અહીંયા એક દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. બરાબર, તો આ એનો શું આવી ગયો જવાબ. પણ એનો એકમ બી લખવો પડશે. અહીંયા સેમી આપ્યો હોય, અહીંયા સેમી આપ્યો હોય, તો એનો એકમ થશે ચોરસ સેમી. ત્યારબાદ દાખલો જોઈએ. એક મોટરસાયકલ એક લીટર પેટ્રોલમાં 55.3 કિમી અંતર કાપે છે. તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? જોઈએ દાખલો. એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે, તો 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તમે દેખીને જ તમને ખ્યાલ આવી જાય કે એનો ગુણાકાર કરવો પડશે. તો જોઈએ કઈ રીતે. તો કે અહીંયા લખીશું કે 1 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર બરાબર 55.3 કિમી એટલે કિલોમીટર માટે 10 લીટર પેટ્રોલમાં
કાપેલ અંતર બરાબર કેટલું? તો 10 ગુણ્યા 55.3. અહીંયા આપણે જોઈએ 10 553 છેદમાં 10 10 10 ઉડી ગયા, જવાબ આવશે 553 કિલોમીટર. તો 1 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર 55.3 કિલોમીટર માટે 10 લીટર પેટ્રોલમાં કાપેલું અંતર 553 કિલોમીટર. ત્યારબાદ જોઈએ આપણે શોધો. આ પહેલો દાખલો 0.4 ભાગ્યા 2 0.35 ભાગ્યા 5 2.48 ભાગ્યા 4 અને 65.4 ભાગ્યા 6. હવે જોઈએ આપણે ભાગાકાર. આગળ પણ આપણે ભાગાકાર થોડા જોયા હતા. એમાં એવું હતું કે ભાગાકાર હોય એટલે ભાગાકાર પછીનું જે પદ આપેલું હોય ને એનો વ્યસ્ત થઈ જાય. એ જે આપણે આગળ જોયું હતું કે ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરીએ, ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ એના પછીનું પદ એનો વ્યસ્ત થઈ જાય, એટલે કે ઉલટાઈ જાય. તો જોઈએ આપણે 0.4 ભાગ્યા 2. તો અહીંયા પોઈન્ટને દૂર કરીએ તો 4/10. ભાગ્યાની જગ્યાએ ગુણાકાર. હવે એનો વ્યસ્ત થઈ જશે. વ્યસ્ત થાય એટલે એના નીચે સમજો કે 1 હોય તો અહીંયા 1/2 થશે. અહીંયા 2 ગુણ્યા 2 ઉડી ગયા એટલે જવાબ આવશે 2/10. 2/10 આવ્યો તો હજી આપણને ખબર કે ભાગાકારમાં 10 હોય તો એક દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસવું પડે. તો અહીંયા પોઈન્ટ આવશે એક દશાંશ ચિહ્ન એટલે અહીંયા તો 0.2. આ એનો જવાબ. ત્યારબાદ જોઈએ 35 દશાંશ ચિહ્ન પછી 2 અંક આપેલા તો છેદમાં કેટલા આવશે? 100. ભાગ્યાની જગ્યાએ ગુણ્યા, એનો વ્યસ્ત થઈ જશે, ઉલટાઈ જશે એટલે 1/5. 5×7 7/100 એટલે 0.07. છેદમાં 2 શૂન્ય હોવાથી 2 દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસીશું? ડાબી બાજુ એટલે 0.07. ત્યારબાદ જોઈએ 248 દશાંશ ચિહ્ન પછી 2 અંક હોવાથી છેદમાં કેટલા આવશે? 100 આવશે. છેદમાં 100 ભાગ્યાની જગ્યાએ ગુણ્યા એટલે એનો વ્યસ્ત થશે એટલે 1/4. હવે આપણે 248ને 4 વડે ભાગીએ તો જુઓ 248ને તમે 4 વડે ભાગો, ડાયરેક્ટ બી કરી શકાય પણ ખ્યાલ આવે એટલે 4 4 6 24 ઉપરથી ઉઠાડે 8 4 2 8 0. તો આનો જવાબ આવશે 62 અને છેદમાં 100 તો બાકી છે એટલે 100. છેદમાં 100 હોવાથી અહીંયા 2 દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસીશું? ડાબી બાજુ એટલે આનો જવાબ આવશે 0.62. ત્યારબાદ જોઈએ દશાંશ ચિહ્ન પછી 1 અંક એટલે છેદમાં 10 આવશે. તો અહીંયા 654/10 ભાગ્યાની જગ્યાએ ગુણાકાર કરીશું એટલે એનો વ્યસ્ત થશે, પદ ઉલટાઈ જશે. તો અહીંયા 1/6. અહીંયા તમે 654ને 6 વડે ભાગો તો 6 × 6 0 5 ભાગના ચાલે એટલે 0 54 6 × 9 54. તો આવશે અહીંયા 109 છેદમાં 10 જે બાકી છે એ 10.
અહીંયા છેદમાં 10 હોવાથી ડાબી બાજુ એક દશાંશ ચિહ્ન કાપવું પડશે. તો અહીંયા તમે જોઈ શકો કે 10.9. ત્યારબાદ જોઈએ શોધો. અહીંયા તમે જોઈ શકો કે અહીંયા 10 વડે ભાગ્યા, અહીંયા 10 વડે ભાગ્યા, અહીંયા 100 વડે ભાગ્યા અને અહીંયા 1000 વડે ભાગ્યા. તો દશાંશ સંખ્યાને જ્યારે 10, 100 કે 1000 વડે ભાગવામાં આવે ત્યારે ડાબી બાજુ ખસવું પડે. દશાંશ ચિહ્નથી ડાબી બાજુ ખસવું પડે. તો અહીંયા જોઈએ આપણે પહેલો દાખલો. 4.8 ભાગ્યા 10 કેટલા વડે ભાગ્યા છે? 10 વડે. હવે 10 વડે ભાગ્યા હોય તો અહીંયા દશાંશ ચિહ્ન અહીંયા આપ્યું હોય તો કઈ બાજુ ખસવું પડે? ડાબી બાજુ ખસવું પડે. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે એટલે અહીંયા જવાબ આવશે 0.48. ત્યારબાદ જોઈએ અહીંયા પણ 10 વડે ગુણેલાય તો અહીંયા પણ દશાંશ ચિહ્ન અહીંયા આપ્યું હોય તો કઈ બાજુ ખસવું પડશે? ડાબી બાજુ ખસવું પડશે કારણ કે 10 વડે ભાગ્યા છે. તો અહીંયા પણ ડાબી બાજુ ખસીશું તો એક દશાંશ ચિહ્ન 10 વડે ગુણ્યા એક દશાંશ ચિહ્ન ખસીશું તો અહીંયા આવશે 5.25. હવે અહીંયા 100 વડે ભાગ્યા, 100 વડે ભાગેલા હોય તો બે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસીશું તો અહીંયા દશાંશ ચિહ્ન અહીંયા આપેલું હોય તો 2 એટલે કે 1 અને 2 એટલે જવાબ આવશે 4.326. ત્યારબાદ જોઈએ 1000 વડે ભાગેલા છે. અહીંયા 38.53 ભાગ્યા 1000. 1000 વડે ભાગેલા હોય તો 3 દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસીશું? ડાબી બાજુ ખસીશું. તો જોઈએ અહીંયા દશાંશ ચિહ્ન આપેલું હોય તો 1 પછી 2 ના આપેલા હોય તો 0 લખવા પડે એટલે 0, 38, 53 ને અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો. તો આ એનો જવાબ આવ્યો. ત્યારબાદ એક વ્યવહારિક દાખલો જોઈએ. એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિમીનું અંતર કાપે છે. તો 1 લીટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે? વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે? જોઈએ આ દાખલો. હવે અહીંયા જોઈએ રકમ. એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિમીનું અંતર કાપે છે. તો 1 લીટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કપાયું છે? 1 લીટર પેટ્રોલમાં. તો અહીંયા તમે જોઈ શકો કે આનો ભાગાકાર થશે. કેવી રીતે? તો 1 લીટર પેટ્રોલની વાત કરીએ કે 1 લીટરમાં કેટલું કપાયું હશે? તો જોઈએ આપણે
તો અહીંયા 2.4 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર બરાબર 43.2 કિલોમીટર. તો 1 લીટર પેટ્રોલમાં કેટલું તો જોઈએ. માટે 1 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર બરાબર કેટલા કિલોમીટર તો જોઈએ. હવે અહીંયા 1 ગુણ્યા 43.2 ભાગ્યા 2.4. તમને બધાને ખબર જ છે કે 1 એ ઉપર જશે એટલે 1 ગુણ્યા 43.2 અને જે 2.4 એ છેદમાં આવશે. હવે આપણે એનો ભાગાકાર જોઈએ. તો અહીંયા 43.2 હવે દશાંશ ચિહ્ન આપેલું હોય એ દૂર કરીએ તો 432/10 થશે. અને છેદમાં જે 2.4 આપેલા એને દશાંશ ચિહ્ન એનું દૂર કરીએ તો એ અંશમાં આવી જશે. કારણ કે છેદનો છેદ અંશમાં આવે એવો નિયમ છે. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા 2.4 આપેલા એ છેદમાં આપેલો હોય અને 2.4માં જે દશાંશ ચિહ્ન દૂર કરીએ તો એ ક્યાં જશે? અંશમાં જશે. એટલે 10 છેદમાં આવશે 24. આ દશાંશ ચિહ્નને આપણે દૂર કર્યું. અહીંયા તમે જોઈ શકો 10 ઉડી ગયા. 432 ભાગ્યા 24. 432/24. તો અહીંયા કરીએ આપણે ભાગાકાર. 432 ભાગ્યા 24. 24 એકા 24. 13. 13માંથી 4 જાય તો 9. અહીંયા 3 વધ્યા. 3માંથી 2 જાય તો 1. 192. 24 ગુણ્યા 8 કરો તો 24 × 8 192 થશે. તો 24 × 8 192 એટલે જવાબ આવશે 18 કિલોમીટર. તો આનો જવાબ કેટલો આવશે? 18 કિલોમીટર. તો અહીંયા તમે જોઈ શકો કે 2.4 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર 43.2 કિલોમીટર. તો 1 લીટર પેટ્રોલમાં કાપેલું અંતર કેટલું હશે? 18 કિલોમીટર. કેટલું હશે? 18 કિલોમીટર.